નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલની યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. હું ભદ્રેશ પાનસરા. આજે આપણે અંગ્રેજી વિષયની અંદર યુનિટ નંબર 5 રાણી કી વાવ આના વિશે આપણે સૌથી પહેલાં તો આપણે તેની સ્ટોરી સમજીએ. અહીંયા રાણી કી વાવનું પાઠની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. રાજા ભીમદેવ પહેલાંની વિધવા પત્ની તે છે અને તેનું નામ છે ઉદયમતી, કે જેમણે ઈસવીસન 1022 અને 1022 અને 1063ની વચ્ચે રાણીની વાવની બાંધકામની પ્રક્રિયાઓ ચાલુ કરી હતી. રાણી કી વાવ જે છે એ ગુજરાતમાં આવેલી સૌથી લોકપ્રિય સ્થળોમાંની એક છે. યુનેસ્કોએ રાણીની વાવને પાણીની વ્યવસ્થા માટેનું એક સૌથી સારામાં સારું ઉદાહરણ આપ્યું છે. રાજાના મૃત્યુ પછી રાણીએ પાણીની અછત પાટણના લોકો અનુભવી રહ્યા હતા અને એ લોકોની સમસ્યાઓ દૂર કરવા રાણીની વાવનો પ્રોજેક્ટ હાથમાં લીધો. કમનસીબે આ પ્રોજેક્ટ પૂર્ણ થાય તે પહેલાં રાણીનું પણ મૃત્યુ થયું. હવે રાણીની વાવનું 7 માળનું બાંધકામ ધરાવે છે. 64 મીટર લાંબી છે, 20 મીટર પહોળી છે અને 27 મીટર ઊંડી છે. આ વાવમાં જુદા જુદા 400 જેટલા દેવી દેવતાઓની પણ પ્રતિમાઓ છે. પાર્વતી માતાના જુદા જુદા 12 નામથી પણ પ્રતિમા કોતરવામાં આવી છે. અહીં આપણને 4 હાથવાળા ભગવાન બુદ્ધની પ્રતિમા જોવા મળે છે. તો તલવાર અને ચંદ્રક સાથે રામ ભગવાનની પણ પ્રતિમા છે. લગભગ 300 જેટલી અપ્સરાઓની પણ પ્રતિમાઓ અહીંયા જોવા મળે છે. ફેબ્રુઆરી 2013માં ASI ઇન્ડિયન સર્વે ઇન્સ્ટિટ્યૂટ એ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી છે. આવી રીતના એક રાણી કી વાવની નાનકડી એવી સ્ટોરી મેં તમને કીધી. હવે આપણે રાણી કી વાવની પાઠમાં ચર્ચાઓ કરીએ. અહીંયા તમને સ્ક્રીન ઉપર રાણી કી વાવનો પાઠલક્ષી ભાષાંતર આપણે કરીશું. તો ભાષાંતર કરવાનું હું ચાલુ કરું છું, ધ્યાન આપજો. સ્પેલિંગની હું ડિટેલ્સ તમને લાસ્ટમાં હું છેલ્લે દેખાડીશ, એટલે તમે એ તમારી રીતના સ્પેલિંગ રીડ કરી લેજો અને શક્ય હોય તો 2 વખત તમે તમારી રફ કામ બુકની અંદર પ્રેક્ટિસ પણ કરજો. ચાલો આપણે ભાષાંતર કરીએ. રાણી કી વાવ is an approval site on the World Heritage. રાણીની વાવ અથવા તો સ્ટેપવેલ એ વિશ્વવ્યાપી માન્યતા પ્રાપ્ત કરેલ વારસો છે. થોડોક પાઠ ભાષાંતરમાંય અઘરો છે અને થોડા સ્પેલિંગ કન્ઝક્ટિવ છે, એટલે સ્પેલિંગને ખાસ વ્યવસ્થિત રીડ કરી અને પ્રેક્ટિસ પણ કરજો. જ્યાં સુધી કોઈ સ્પેલિંગ ન ફાવતો હોય ત્યાં સુધી એની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. આગળ વધીએ. It was declared by the UNESCO at the World Heritage Committee. વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી છે.
UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. યુનેસ્કોએ આ ઉત્તમ સ્થળને પાણી વ્યવસ્થા પદ્ધતિનો એક અદ્ભુત નમૂના તરીકે સ્થાન માન્ય કર્યું છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. એક જ બાંધકામમાં જમીનની નીચે રહેલા પાણીના સ્ત્રોતને ટેકનોલોજીકલ વિકાસ કરવાનું તે અદ્ભુત નમૂનો છે. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. કલાત્મક રજૂઆત સાથે નાના નાના ભાગોને વિભાજન કરી અને એક અદ્વિતીય અથવા તો અજોડ બાંધકામનું પણ આ એક ઉદાહરણ છે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. રાણીની વાવ એ દરેક જોનાર માટે મોટી અસરકારક એક બનાવેલી વાવ છે. Queen Udaymati, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and 1063 AD. રાજા ભીમદેવ પહેલાની વિધવા પત્ની રાણી ઉદયમતીએ 1022 અને 1063ના વર્ષની વચ્ચે આ વાવ બંધાવી હતી. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત. રાણીની વાવ ગુજરાતમાં મુલાકાત લેવા માટેનું સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક સ્થળ બની ગયું છે. કિંગ ભીમદેવ I belonged to the Solanki dynasty of અણહિલવાડ પાટણ. રાજા ભીમદેવ પહેલા અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશ થઈ ગયા. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. તેમના મૃત્યુ પછી પાણીની અછત અનુભવતા પાટણના લોકોની સમસ્યા ઉકેલવા ઉદયમતીએ એક પ્રોજેક્ટ હાથમાં લીધો. Unfortunately, the queen also died before the completion of this structure. કમનસીબે આ બાંધકામ પૂરું થાય તે પહેલા રાણી પણ મૃત્યુ પામી. In the world of architecture, her beautiful idea has received immense appreciation. શિલ્પકળાના વિશ્વમાં તેના સુંદર વિચારોને મોટા પ્રમાણમાં પ્રશંસાઓ મળી. આગળ વધીએ ત્રીજા પેરેગ્રાફ પર. Queen's Stepwell or Rani Ki Vav is a 7-storied structure. રાણીની વાવ
એ 7 માળનું બાંધકામ છે. This east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. આ પૂર્વ દિશા તરફ રહેલી રાણીની વાવ છે કે જે 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. આ ભવ્ય બાંધકામમાં રહેલ દરેક શિલ્પમાં જવા આવવાના રસ્તા પર, થાંભલામાં અને પ્રેક્ષક ગૃહમાં ભવ્ય કોતરણીઓ છે. On its side walls there are around 800 sculptures. આજુબાજુની દિવાલો પર લગભગ 800 જેટલી શિલ્પ છે. There are, આગળનો પેરેગ્રાફ, ચોથો પેરેગ્રાફ. There are nearly 400 big sculptures of different gods and goddess in the wow at present. Nearly એટલે લગભગ, આશરે, આજુબાજુ. સ્કલ્પચર એટલે શિલ્પકૃતિઓ, ડિફરન્ટ એટલે અલગ અલગ, ગોડેસ એટલે દેવીઓ, એટ પ્રેઝન્ટ એટલે કે હાલમાં, વર્તમાનમાં. વર્તમાન સમયમાં વાવની અંદર જુદા જુદા દેવી અને દેવતાના લગભગ 400 જેટલા મોટા શિલ્પ છે અથવા તો મૂર્તિઓ છે. These numbers would have been many more in the past in its original structure. ઓરિજિનલ એટલે મૂળ અથવા તો વાસ્તવિક. સ્કલ્પચર શિલ્પકૃતિઓ, નંબર એટલે કે સંખ્યા, ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળમાં. આ સંખ્યા ભૂતકાળમાં તેના અસલી બાંધકામમાં વધી ગઈ હશે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the wall. Each story એટલે કે દરેક માળમાં, નેરો એટલે કે સાંકડી એવી, કોરિડોર એટલે કે પરસાળ, વિઝિટર્સ એટલે મુલાકાતીઓ, એપ્રિસિએટ એટલે વખાણ, પ્રશંસા, બ્યુટી એટલે કે સૌંદર્યની, સ્કલ્પચર્સ એટલે શિલ્પકૃતિઓની, કાર્વિંગ એટલે કે કોતરણી. દરેક માળ પર એક સાંકડો પરસાળ છે કે જ્યાં મુલાકાતીઓ દિવાલ પર રહેલી સુંદર પ્રતિમાઓ અને કોતરણીઓ પ્રશંસનીય દ્રષ્ટિએ જોઈ શકે. Even the pillars of the wow are not exception to it. પિલ્લર એટલે થાંભલાઓ, એક્સેપ્શન એટલે અપવાદરૂપ. વાવની અંદર થાંભલાઓને પણ અપવાદરૂપ ગણવામાં આવ્યા નથી. They display splendid artistic marvel on the stone. ડિસ્પ્લે એટલે રજૂ કરવા, સ્પ્લેન્ડિડ એટલે કે ભવ્ય, આર્ટિસ્ટિક એટલે કે કલાત્મક, માર્વેલ એટલે કે અદ્ભુત અથવા તો ભવ્ય, સ્ટોન એટલે પથ્થર. તેઓ પથ્થર પર ભવ્ય કલાત્મક સુંદરતા દર્શાવે છે. In fact, the wow
is solely dedicated to Vishnu. solely એટલે કે માત્ર, ડેડિકેટેડ એટલે કે સમર્પિત કરવું, ઇનફેક્ટ એટલે કે હકીકતમાં. હકીકતમાં વાવ માત્ર વિષ્ણુ ભગવાનને જ સમર્પિત કરાય છે. One can find Vishnu in different shapes and postures. Shapes એટલે કે આકાર, postures એટલે કે મુદ્રા અથવા તો છટા. કોઈ પણ વ્યક્તિ વિષ્ણુ ભગવાનને જુદા જુદા આકાર અને છટાઓમાં અહીંયા જોઈ શકે છે. આગળ વધીએ. After Vishnu, next important statue is of Parvati. વિષ્ણુ ભગવાન પછી બીજી કોઈ મહત્વની મૂર્તિ હોય તો તે છે પાર્વતીની. Nearly 15 galleries have the sculptures of Parvati. લગભગ 15 જેટલી ગેલેરીઓમાં પાર્વતીની મૂર્તિઓ જોવા મળે છે. 10 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. લગભગ 15 જેટલી ગેલેરીઓની અંદર પાર્વતીની મૂર્તિઓ જે જોવા મળે છે એવી એક જ જગ્યાએ એક જ સાથે દેવી ગૌરીની પણ 12 મૂર્તિઓ જે ભાગ્યે જ બીજે બધે જોવા મળે છે. The Sun Temple of Modhera has it. મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ તે છે. This wow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, તોતલ એન્ડ ત્રિપુરા. આ વાવમાં ગૌરીની બધી જ 12 મૂર્તિઓના નામ કે જે નીચે પ્રમાણે છે, જેમ કે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, તોતલ અને ત્રિપુરા જેવી વિવિધ નામોવાળી મૂર્તિઓ પણ જોવા મળે છે. આગળ વધીએ. Besides, there are many statues of gods and goddess. Besides એટલે કે પાછળના ભાગમાં. તે ઉપરાંત પણ દેવી દેવતાઓની મૂર્તિઓ પાછળના ભાગમાં જોવા મળે છે. Such as ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે. તે જેવી કે અથવા તો જેમ કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે જેવી મૂર્તિઓ પણ પાછળના ભાગમાં જોવા મળે છે. હવે તમને સ્ક્રીન ઉપર આ પાઠના સ્પેલિંગ દેખાડેલા છે, તો દરેક વિદ્યાર્થીએ સૌથી પહેલાં શાંતિપૂર્વક બધા સ્પેલિંગનું વાંચન કરી
અને પછી પોતાની બુકની અંદર આ સ્પેલિંગની લખી અને પ્રેક્ટિસ કરવી, કે જેના લીધે દરેક સ્પેલિંગ તમને લખતાય આવડે અને દરેક સ્પેલિંગને કઈ રીતે બોલવું તે પણ ખ્યાલ આવે અને દરેક સ્પેલિંગનો અર્થ શું થાય તે પણ તમને મનમાં સમજ પડે. તો થોડા સમય માટે દરેક વિદ્યાર્થી આ સ્પેલિંગનું સૌથી પહેલાં દરેક સ્પેલિંગ પોતાની જાતે વાંચી જાય અને પછી સ્પેલિંગોને પ્રેક્ટિસમાં લેવા. તો આવી રીતના શાંતિપૂર્વક સ્પેલિંગને વાંચ્યા પછી પ્રેક્ટિસમાં લેવા અને ખાસ દરેક વિદ્યાર્થીઓએ પ્રેક્ટિસ કરવી. ઘરે બેસીને આટલું તો આપણે કરી જ શકીએ કામકાજ. આની ઘણી ખરી એક્સરસાઇઝ પણ આપણે આવતા લેક્ચરની અંદર મૂકશું. આવતા લેક્ચરમાં આપણે આ 5મો પાઠ પૂર્ણ કરશું અને એને રિલેટેડ દરેક વખતે આપણે જે પ્રમાણે એક્સરસાઇઝ મૂકીએ છીએ એ પ્રમાણે આપણે એક્સરસાઇઝ પણ મૂકશું, એટલે તમે ઘરે બેસી અને એની પ્રેક્ટિસ કરી શકો. દરેક વિદ્યાર્થીએ ખાસ પ્રેક્ટિસ ચાલુ રાખવી કે જેના લીધે ભણતર અટકે નહીં અને થોડી પોતાની રીતે પણ મહેનત કરતી રહેવી કે જેના લીધે દરેક પાઠની અંદર ખ્યાલ આવતો રહે. હરેક પાઠને શક્ય હોય તો એક બે વખત ભાષાંતરની અંદર પોતાની રીતે પણ લેવા. ચોપડી ન હોય તો સ્ક્રીન ઉપર તમને આના રિલેટેડ પેરેગ્રાફો આપણે મૂકેલા છે, એટલે સ્ક્રીન ઉપર તમે ખુદ જોઈ શકો પાઠને. એટલા માટે આપણે પાઠ પણ સ્ક્રીન ઉપર મૂકીએ છીએ અને ખૂબ મહેનત કરતી રહેવી. અંગ્રેજી ભાષા છે એટલે થોડીક અઘરી તો હોય જ, બરાબર, પણ સરળતા રહેશે એટલા માટે આપણે દરેક પાઠના સ્પેલિંગ અને એના અર્થ મૂકતા જ રહીએ છીએ કે જેના લીધે તમને વધારે સરળતા થાય એવું જ કરીએ છીએ દર વખતે, બરાબર. સામે ન હોય એટલે તમે કંઈ પ્રશ્ન ન પૂછી શકો, પરંતુ તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો આને આ જ વિડીયો તમે પાછો જોઈ શકો એટલે પ્રશ્નો હલ થઈ જાય, બરાબર. અને એક્સરસાઇઝ તો ખૂબ સરળતા જ રહે. પોતાની રીતના થોડીક પ્રેક્ટિસ કરશો એટલે ખ્યાલ આવતો રહેશે. આમ તો આ નીચેના ધોરણોમાં આવા એક્સરસાઇઝના મુદ્દાઓ તમને સોલ્વ કરાવતા જ આપણે, એટલે એ પ્રમાણે તમને ખ્યાલ આવતો રહે. તો આવી જ રીતના હવે આપણે આવતા લેક્ચરની અંદર પાઠને પૂરો કરી અને એક્સરસાઇઝની ડિટેલ્સ મૂકશું. અસ્તુ.